સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે જાહેર થયેલી છે અને ગઈકાલે આમ જોઈએ તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પોતાની દાવેદારી કરેલી છે। ત્યારે આજે આપણી સાથે ઉપસ્થિત છે ભાઈ, આપનું શુભ નામ શું? મારું શુભ નામ હિતેશ કુમાર બબુભાઈ વઘાસિયા અને મારું મૂળ ગામ સરસિયા છે, ધારી તાલુકા। બરોબર। હિતેશભાઈ વઘાસિયા કે જેઓ સરસિયા ગામની અંદર વતની છે અને સરસિયાની અંદર સારી એવી સેવાકી કામગીરી કરી રહેલા છે। હિતેશભાઈ, તમે દાવેદારી કરેલી છે જિલ્લા પંચાયત સરસિયાની। સરસિયા જિલ્લા પંચાયત આમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની હિતેશભાઈ જે સત્તા છે ગ્રામ પંચાયતથી લઈને કેન્દ્ર સરકાર સુધી, સરસિયા ગામની અંદર વિકાસના કાર્યો તમારી દ્રષ્ટિએ કેવા થયેલા છે અને આગામી સમયમાં તમારો ધ્યેય શું છે? સર, ભારતીય જનતા પાર્ટીની અંદર કેવું છે કે સૌ પ્રથમ હું તમને વાત કરું તો સરસિયાની અંદર આપણે જોયું કે હમણાં છેલ્લે જે રસ્તો બન્યો અથવા તો તમે આપણે જોઈએ તો રોડ રસ્તા ગટર પ્રાથમિક સુવિધા છે, હેલ્થ છે, એજ્યુકેશન માટે તમે સ્કૂલ જુઓ તો રિસેન્ટલી બી અત્યારે સ્કૂલનું ને અમુક નાના મોટું રિનોવેશનનું કામ ચાલુ છે। તો ભારતીય જનતા પાર્ટીની અંદર એક વસ્તુ એવી છે કે જે એજન્ડા સેટ થાય હરેક ગામડાની અંદર, માનો કે ગામડાનો વિકાસ કરવાનો છે તો ધારી ગુજરાતની અંદર હરેક ગામડું, છેવાડાનું ગામડું હોય તો પણ ભલે અને શહેરી વિસ્તારની નજીકના ગામડા હોય તો પણ ભલે, આની અંદર કેવું છે કે જે ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ છે કે હરેક ગામડું છે એની કનેક્ટિવિટી છે એ શહેર સાથે એકદમ નજીકથી રહે કે જેથી કરીને ગ્રામજનો જે ગામડાની અંદર રહેતા લોકો છે, રોડ રસ્તા, પાણી હોય, હેલ્થ હોય, એજ્યુકેશન છે તો એ છે ને એકદમ બહુ ઇઝીલી એને મળતી હોય છે। ત્યાર પછી આપણે જોવા જઈએ તો મારું એટલા માટે કે ભાઈ જે રીતના વિકાસ થાય છે અને આપણે જોઈએ કે હરેક ભારતીય જનતા પાર્ટીના હરેક નેતાની અંદર એટલો ઉત્સાહ છે, કારણ કે જે ચૂંટણી છે ને એ એક જાતનો એક ઉત્સવ છે ભારતીય જનતા પાર્ટીના હરેક કાર્યકર્તાઓ માટે, નાનો હોય કે મોટો હોય। તો આ ઉત્સવની ઉજવણી જેને પણ મળે સીટ, આપણું કામ છે માત્ર ને માત્ર કે જે વિકાસરૂપી ગંગા મોદી સાહેબે જે આખો આપ્યો છે કે નેશન ફર્સ્ટ, તો એની અંદર આપણે બી થોડા હાથ ધોઈએ અને આપણે બી થોડું વિકાસલક્ષી જે કામો થવાના છે અથવા તો જે થઈ રહ્યા છે અથવા તો ભૂતકાળમાં જ થયા છે તો એની અંદર આપણે બી થોડું આપણું યોગદાન આપીએ અને આપણા ગામ અથવા તો આપણો જે વિસ્તાર છે આજુબાજુનો એનો વિકાસ હજી વધારે થાય। જે છે એ તો છે જ અને એકદમ બહુ પૂર જોશમાં ચાલે છે, પણ હજી આનાથી વધારે થાય એમાં પણ જો આપણું યોગદાન થોડું ઘણું બી હોય તો એ વધારે સારું રહે। હિતેશભાઈ, અત્યારે હાલમાં આપણે રોડ રસ્તા જોઈએ તો ખૂબ સારા વિકાસના કાર્યો, નાના નાના પેટા આરોગ્ય કેન્દ્ર નાના નાના ગામડામાં ખૂબ જાજી સવલતો સરકારે આપેલી છે, પાયાની સવલતો ખૂબ સારી છે। પરંતુ એમ છતાં આપણે અત્યારે હિતેશભાઈ આપણા વિસ્તારની અંદર ખાસ કરીને આમ જોઈએ ને તો ઉદ્યોગ વિહોણો ધારી વિસ્તાર ગણાય છે કે જ્યાં ઉદ્યોગ નથી। હા, હીરા ઉદ્યોગ સિવાય રત્ન કલાકારો મોટા ભાગે, તો એના માટે આયોજન ભારતીય જનતા પાર્ટી કરે, કાંઈક સત્તા છે ભારતીય જનતા પાર્ટીની અને જો આ વિસ્તારની અંદર કોઈ ઉદ્યોગ સ્થપાય કે ખાસ કરીને તમારે આપણે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી છે, એણે થોડા દિવસ પહેલા એક જીઆઈડીસીની માંગ કરેલી હતી, એના વિશે તમે શું કહીશ? અતુલભાઈનું જે કાર્ય છે ને સાહેબ, એ આજે તો ઠીક છે બહુ, પણ અતુલભાઈ વર્ષોથી પાર્ટીને કહેવાય ને સનિષ્ઠ નેતા છે અને હું જ્યારથી ઓળખું છું ને લગભગ એમની સાથે હું પરિચયમાં 2001ની સાલથી, તો લગભગ એ પાર્ટીનું ગમે એવું કામ હોય લગભગ એ સતત ને સતત કાર્યશીલ છે। અને એમણે જે માંગણી કરી છે જીઆઈડીસી, ખરેખર એ બહુ સારી વસ્તુ છે, કારણ કે જો જીઆઈડીસી આવશે તો નાના મોટા ઉદ્યોગો સ્થાપાશે અને જેવા ઉદ્યોગો સ્થપાશે તો એમાં બે વસ્તુ થશે, ઉદ્યોગો સ્થપાશે તો એને સાથે સાથે એના જે સ્ટેક હોલ્ડર છે, માનો કે કોઈ એક મેન્યુફેક્ચરિંગ કંપની આવી તો મેન્યુફેક્ચરિંગ કંપનીને એના સપ્લાયરોની જરૂર પડશે, રો મટીરિયલની જરૂર પડશે, તો એ નાના નાના બીજા ઉદ્યોગો વિકસિત થશે। હવે આ બધા જ તમે જુઓ તો મેન પાવરની જરૂર પડશે, એટલે એમ્પ્લોયમેન્ટની જરૂર પડશે, એમાં સ્કિલ એમ્પ્લોયડની જરૂર પડશે અને અનસ્કિલની બી જરૂર પડશે। તો આજુબાજુમાં જે માનો કે જે અનએમ્પ્લોયમેન્ટ છે અથવા તો જે ગામડાની અંદર એવા લોકો છે કે જેને કામ તો કરવું છે પણ નથી મળતું, તો એવા લોકોના માટે આ પ્રેરણારૂપ થશે। બાકી વાત કરીએ જીઆઈડીસીની કે ઉદ્યોગોની, તો આપણે સરકારને બી આનું તો ધ્યાન હોય જ છે, કારણ કે સર્વે બધે થતો જ હોય છે કે ભાઈ ક્યાં શેની જરૂર છે। તો આપણો એક વિસ્તાર છે ને ગીર વિસ્તારમાં આવે, ગીર વિસ્તાર, તો આપણા પ્રાણીઓને ખલેલ ના પહોંચે અથવા
તો જે જંગલ વિસ્તાર છે એને પોલ્યુશનની અસર ના થાય તો સરકાર બી આને અનુલક્ષીને જ આગળ વધતી હોય છે કે ભાઈ આજે માનો કે આપણે ગીર રિઝર્વ ફોરેસ્ટ છે આપણું ગીર નેશનલ પાર્ક છે એટલે આપણે જે છે બરાબર છે તો એની અંદર કેવું છે કે અમુક ઉદ્યોગો એવા હોય કે ખરેખર એ આવવાથી એનું એર પોલ્યુશનના હિસાબે પ્રાણીઓને બી નુકસાન થતું હોય, પક્ષીઓને બી નુકસાન થતું હોય અને વૃક્ષોને બી એનું અમુક અંશ સુધી નુકસાન થતું હોય. તો સરકાર એવા ઉદ્યોગોને કદાચ મારી દ્રષ્ટિએ મારું એવું વિચારવું છે કે એને પરમિશન ન આપે પણ એવા ઉદ્યોગો કે જે ખરેખર નોન પોલ્યુટેડ છે તો એને સરકાર આપશે અને ભવિષ્યમાં સરકારના ધ્યાનમાં આવું હોય જ છે. કદાચ બની શકે હિતેશભાઈ, કારણ કે અત્યારે આપણે રેલવે સુવિધા જોઈએ તો અત્યારે હાલ ધારીને મીટર ગેજ ટ્રેન સુવિધા મળેલી છે, એમાંથી બ્રોડગેજમાં રૂપાંતર થઈ શકે એમ છે પરંતુ થતી નથી. એનું કારણ વન્ય પ્રાણીઓ છે. સાથે જ હિતેશભાઈ આપણે પાયાની અનેક સુવિધાઓ છે હજુ પણ અત્યારના સમય પ્રમાણે જે લોકોને મળવી જોઈએ એવી ધારી આપણો ગીર પંથક સાથે જોડાયેલા આપણા દરેક ગામડાની અંદર ક્યાંક ને ક્યાંક ધારીની સિવિલ હોસ્પિટલમાં પણ ઉણપ રહેલી છે. ખાસ કરીને જોઈએ ને હિતેશભાઈ તો ડાયાલિસિસ વિભાગ હોય, બ્લડ સ્ટોરેજ રૂમ હોય, આપણને 108 સિવાય એક પણ આપણને એમ્બ્યુલન્સની સવલતો નથી. હિતેશભાઈ આપણા ગામડાઓની અંદરથી જ્યારે દર્દીઓને ધારીની સિવિલ હોસ્પિટલ સુધી 108 લઈ જાય છે, ધારીથી જ્યારે એને રિફર કરે છે અમરેલી, ત્યારે ન છૂટકે આ ગરીબ દર્દીઓને 1000, 1500, 2000 રૂપિયા આપીને જ્યારે બીજા આપણા જિલ્લા મથકે સારવાર લેવા માટે જાય છે. તો એ વિશે ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ ચૂંટણીનો માહોલ છે અને આગામી વર્ષમાં એટલે કે 2027માં વિધાનસભાની પણ ચૂંટણી આવી રહેલી છે, ત્યારે લોકોની આ સુવિધા માટે તમે કંઈક શું વિચારી રહેલા? સાહેબ આમાં કેવું છે કે આમ જોવા જઈએ ને તો તમે જે કહો છો બરાબર છે, આ વસ્તુ મારા ધ્યાન નહોતી પણ આગામી પ્રયાસ અમે એ કરીશું ભલે જેને સીટ મળે. એવું નથી કે ભાઈ ચલો મેં માંગણી કરી છે તો મને મળે તો જ આપણે કરશું, એવું નથી. સમાજ સેવા અને સામાજિક પ્રવૃત્તિ તમે ગમે ત્યારે કરી શકો. તો કદાચ પોસિબલ એવું થાય કે ભાઈ હેલ્થને રિલેટેડ હવે આમ જોવા જઈએ ને તો ઇકોનોમીનો સ્તંભ છે ને એ બધા ઉપર આધાર રાખે. એમાં સૌથી પહેલું બેઝિક ફેસિલિટીમાં તમે જોવા જાવ ને તો સૌથી પહેલું તો હેલ્થ છે કે જે સરકારે ગુજરાત સરકારે અથવા તો તમે રાષ્ટ્રીય આપણે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર છે, બંનેએ આના ઉપર ફોકસ વધારે જ આપ્યું છે કે ભાઈ લોકોને હેલ્થ રિલેટેડ પાયાની સુવિધાઓ મળી રહે. આપ જે કહો છો કે અમુક જે સાધનો નથી અથવા તો સાધનો છે તો એના ડોક્ટર્સ નથી, તો આમાં કેવું સરકારના ધ્યાને તો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આ વસ્તુ સરકારે જ્યારે ચાલુ કરી હોય ને એ પહેલા જ આ બધી વસ્તુ એના ધ્યાનમાં તો આવી જ ગઈ હોય છે અને ત્યાર પછી જ અમુક ફેસિલિટી છે એ મૂકવામાં આવે છે. પણ ઘણી ખરું કેવું થતું હોય કે ભાઈ સમય અનુસારે માનો કે અમુક ડોક્ટરની ભરતી થવાની પ્રક્રિયા બાકી હોય અથવા તો અમુક ડોક્ટર હોય પણ એનું અલગ અલગ જગ્યાએ એમનું પેલું કરેલું હોય છે, નિમણૂક કરેલી હોય છે તો એ ના પહોંચી શકતા હોય. પણ જે હશે તમે જે કહો છો એ પ્રમાણે હશે આપણે 100% ધ્યાન દઈએ અને આપણી રીતના સરકારને રજૂઆત કરીશું કે ભાઈ જે બેઝિક જે ફેસિલિટી છે એ મળી રહે. અત્યારે હિતેશભાઈ એવું જ છે, ધારીની સિવિલ હોસ્પિટલ ખૂબ સરસ સવલતો પણ એની અંદર છે. ડાયાલિસિસ વિભાગ જે શરૂ થવા જઈ રહેલો છે, ઘણા સમયથી લોકોની માંગણી હતી, લગભગ 70% કામગીરી પૂરી થયેલી છે. બ્લડ સ્ટોરેજ રૂમ અને ડાયાલિસિસ વિભાગ આપણે ખાસ કરીને ગીર વિસ્તારના ગામડાઓમાંથી જ્યારે દર્દીઓ ડાયાલિસિસ માટે જાય છે અમરેલી, સાવરકુંડલા, જુનાગઢ, તો એ સમયે આ દર્દીઓને 1500, 2000, 2500 રૂપિયા જે વધારાનો જે ખર્ચ થાય છે, વાહન ભાડાનો ખર્ચ થાય છે. અને હિતેશભાઈ ખાસ કરીને એવું પણ છે કે આપણું અવડું મોટું ધારી સેન્ટર, આ ધારી સેન્ટરમાં જ્યારે કોઈ પણ વહાલા સ્વજનનું કોઈનું કુદરતી અવસાન થાય છે કે અકસ્માતે અવસાન થાય છે ત્યારે એના મોતનો મલાજો પણ આપણે જાળવી શકતા નથી અને એ જેનું અવસાન થયેલું છે એનો મૃતદેહ આપણે છકડો રિક્ષામાં અથવા તો બીજા કોઈ વાહનોમાં એમને લઈ જવા પડે છે, કારણ કે આપણી પાસે શબ વાહિની પણ નથી. તો આ વિશે તમે ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર છે, સત્તા છે, એ સત્તામાં પણ તમે ખાસ કરીને રજૂઆત કરો અને આપણા વિસ્તારના પાયાના પ્રશ્નો જે છે એને ઉજાગર કરવો અને સાથોસાથ તમે એ પ્રશ્નોને ઉકેલ પણ જલ્દીથી લાવો એવી આશા મતદારો પણ અત્યારે રાખી રહેલા છે. તો આપ
જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહેલા છો હિતેશભાઈ, તો ખાસ કરીને તમે આ વિસ્તારના મતદારોને એક ખાસ સંદેશો પણ પહોંચાડવા જે માંગતા હોય એ પહોંચાડી શકો. સાહેબ, કોઈ પણ વસ્તુનો વિકાસ છે ને, વિકાસ હમ. માત્ર ને માત્ર એક જ વસ્તુ પર નિર્ભર છે, એ છે એજ્યુકેશન. હમ પછી સ્કૂલમાં હોય તો ભલે, હમ ખેતીને રિલેટેડ હોય તો પણ ભલે, હમ અને કોઈ પણ રિલેટેડ હોય. માનો કે કોઈ એમ્પ્લોયમેન્ટ છે તો એને પણ એક સ્કિલની જરૂર છે, કે જેની અંદર આઈટીઆઈ આવે છે. હા. બરાબર છે. તો મારે આ જે વિસ્તારના જે નાગરિકો છે એને એક જ વસ્તુનું સંદેશો તો ના કહેવાય, કેમ કે સંદેશો તો પછી એક પેલું આવી જાય છે, પણ મારે એક બધાને એક અરજ કરવી છે કે ભાઈ બને ત્યાં સુધી, મેં ઘણા બધા લોકો એવા જોયા કે ભાઈ ઘરે ખેતીમાં જરૂર છે એટલે બાળકને અમુક પછી તમે એવું ના કરો. સરકાર એટલી બધી સવલત આપે છે, સરકારે આટલી બધી એન્જિનિયરિંગ છે, મેડિકલ કોલેજ છે, પેરામેડિકલ છે, કેટલી વસ્તુ બનાવી છે. તમે એનો ઉપયોગ કરી, એનો સદુપયોગ કરી, અને તમે બાળકોને એજ્યુકેટેડ નહીં કરો ને, તો છેલ્લે તો આ જ વસ્તુ આવીને ઊભી રહેવાની છે. કારણ કે એજ્યુકેટેડ માણસ એક ઘરમાં હશે ને તો એક ડિસિઝન લેવામાં એને તકલીફ નહીં પડે. જ્યારે એક અભણ માણસ હશે ને તો એક કોઈ પણ વ્યક્તિ કદાચ ચલો બીમાર બી છે ને તો એક એવું વિચારશે કે આનું આમ છે એટલે આમ ના કરે. પણ એ જ વસ્તુ ઘરમાં ભણેલો વ્યક્તિ છે ને તો તાત્કાલિક કોઈ પણ ડિસિઝન લઈને વસ્તુ કરશે. સરસિયાની અંદર જ એક બનાવ બન્યો તો ગત વર્ષે, કે જેની અંદર મારે ત્યાં એક ખેત મજૂરને શીતળ કર્યું. હવે એનું બાઇટિંગ થવાથી ખબર છે કે શીતળ વસ્તુ એવી છે, બાઇટિંગ થવાથી માણસનું છેલ્લે મૃત્યુ થાય, બીજું કશું નથી આનું. મને ખબર પડી, ફોટો મોકલાવ્યો, કે મેં ફોટો મંગાવ્યો, ભાઈ તમે જે કહ્યું એનો ફોટો બોટો પાડીને મને તાત્કાલિક મોકલાવો. ફોટો મૂકી જોયું કે આ તો ઝેરી છે. હવે એમણે એવું નક્કી કર્યું ભાઈ અમારે અહીંયા ઉતારવા જવું છે ને આમ ઉતારવું છે. મેં કશું ના કર્યું. મેં કીધું ભાઈ તમે ગાડી લઈને અહીંથી નીકળી જાઓ. જુનાગઢ ડોક્ટરે સંપર્ક કર્યો, અને રસ્તામાં ધારીની અંદર તપાસ કરી તો ડોક્ટર સાહેબ અવેલેબલ નહોતા, વિઝિટમાં હતા બીજે એટલે, પણ વિસાવદર આપણે અવેલેબલ મળી ગયા ત્યાં એન્ટ્રિક્સને વેનમ ઇન્જેક્શન અપાઈ દીધું. તો મારું કહેવાનું માત્ર એટલું છે કે જો આવી નાની નાની વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું ને સાહેબ, તો ઘણા બધા જીવો આવી રીતના બચાવી શકાય છે. એન્ટી સ્નેક વેનમ આપણો ગીર વિસ્તાર છે, આવા ઝેરીલા પ્રાણીઓ આપણને મળવાના. એટલે ક્યાંક ને ક્યાંક ગામડાની અંદર એક બે, તો બાકીની બધી વસ્તુ ઘણી બધી એવી સવલતો છે. બીજી વસ્તુ કે ભાઈ અમારો એવો પણ પ્રયાસ છે કે હરેક ગામડે જે સરકાર જે ગોડાઉનની જે ફેસિલિટીઝ આપે છે કે ભાઈ 100 સભ્યો કે 150 સભ્યો હોય, બરાબર છે, તો ગોડાઉનની વ્યવસ્થા. તો આવી રીતના થાય ને તો ખેડૂતોને શું છે કે ભાઈ ના છૂટકે, ભાઈ તમારો જે પાક થયો તો ના છૂટકે ખેડૂતને શું કરવું પડે, કારણ કે એની પાસે પૈસા નથી એ સમયે, તેને શું કરવું પડે, વેચવું પડે. હવે જે તે સમયે જે ભાવ હશે એનાથી વેચવાનો. હવે એ જ ખેડૂત 1 મહિનો સુધી સાચવી રાખે તો એને ભાવ વધારે મળવાનો. પણ આ વસ્તુ કેવું છે કે એક જરૂરી છે. એટલે આગામી અમારો તો પ્રયાસ જ રહેશે, દરેક ગામડે ગોડાઉન હોય, અથવા તો જે તે ગામની અંદર જે મંડળી સહકારી ક્ષેત્ર કામ કરે છે એ નાનું મોટું ધિરાણ કરે, કે ભાઈ ખેડૂતને જરૂર કેટલી હોય, મજૂરને દેવા માટે, કે ભાઈ ટ્રેક્ટર વાળાને દેવા માટે, કે 5-10 હજાર રૂપિયા છે એ પાકને રિલેટેડ એને ધિરાણ કરે. એ બી એક નજીવા દરે 1 મહિના કે 1.5 મહિના માટે, અને પછી પાકનું રિસેલ કરે, કે જેથી કરીને ખેડૂતને બી વધારે મળે અને એનો યોગ્ય પાકનું વળતર મળી શકે એને. તો મારે બધા ખેડૂતોને, અથવા તો બધા આપણે તો અહીંયા ખેડૂત ખેતી પ્રધાન છીએ, અને જે રીતના આપણા રાજ્યપાલ શ્રીનો આગ્રહ છે કે ભાઈ ખેતી છે એ આપણે ગાય આધારિત, તો બધા ખેડૂતોને એક વિનંતી છે કે રાજ્યપાલ શ્રીનું, અથવા તો જે લોકો આપણે બાકીના જે ગાય આધારિત ખેતી કરે છે એને થોડું જોઈને ફોલો કરો, એમની મુલાકાત લો. ખરેખર જે ભૂતકાળની અંદર વર્ષો પહેલા જે આપણે દેશી ખાતર નાખીને જે વસ્તુ થતી હતી એ કરતા પણ અત્યારે વધારે ગાય આધારિત ખેતીમાં છે. તો બધા ખેડૂતોને મારે એવું છે કે ભાઈ ચલો તમે કાંઈ નહીં તો કાંઈ નહીં, એક થોડામાં ટ્રાયલ માટે લ્યો, અને એનું અનુકરણ કરીને તમે જુઓ કે ભાઈ તમે ખરેખર સેન્દ્રિય ખાતર વાપરો છો, એ ફાયદાકારક છે કે આ વસ્તુ ફાયદાકારક છે. ખૂબ ખૂબ સરસ. એટલે આપણે અત્યારે આ મુલાકાત કરી સરસિયા જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર એવા હિતેશભાઈની. ખાસ કરીને આ મુલાકાતની અંદર આમ જોઈએ તો તમામ વાતોને હિતેશભાઈ આવરી લીધેલી છે. નવયુવાન પણ છે, એજ્યુકેટેડ પણ છે, અને એક સરસિયા ગામના સારા એવા નાગરિક સેવાભાવી વ્યક્તિ પણ છે. ત્યારે આજની મુલાકાતમાં તમારો ખૂબ ખૂબ આભાર. તમારો કિંમતી સમય તમે મતદારો માટે, અમારા દર્શક મિત્રો માટે પણ આપેલો છે. આવનારા દિવસોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી આપને ટિકિટ ફાળવે અને સારી એવી લીડથી તમે વિજય થાઓ, એવી શુભકામનાઓ પણ એડવાન્સ અમે આપને આપી રહેલા છે. આપનો ખૂબ ખૂબ આભાર. અને બીજું મારો એક વિનંતી છે કે કદાચ માનો કે ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ નથી આપતી, અથવા તો બીજા કોઈને આપે, તો પણ અમારો તો પ્રયાસ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ કેમ વિન થાય મેક્સિમમ મતથી. સરસ. અને આગામી જે વિકાસનો જે રસ્તો છે એ બધાને વિકાસ તરફ લઈ જાય એવો જ પ્રયાસ રહેશે. ખૂબ ખૂબ સરસ.